અમદાવાદની સિવિલ હોસ્પિટલ. દિવસના અજવાળામાં અહીં હજારો લોકોની ભીડ હોય છે, પણ રાત્રે આ જ હોસ્પિટલના પથ્થરો કંઈક અલગ જ વાતો કરે છે. વાત છે સિવિલના એ ખૂણાની, જ્યાં જિંદગી નથી હોતી, માત્ર મોતનો હિસાબ હોય છે. ધ પોસ્ટમોર્ટમ હાઉસ. હજુ ગયા મહિનાની જ વાત છે. એક યુવાન ડૉક્ટરની નાઇટ ડ્યુટી ત્યાં લાગી હતી. રાતના 2 વાગ્યા હતા અને આખા વિસ્તારમાં સ્મશાન જેવી શાંતિ હતી. અચાનક બંધ રૂમની અંદરથી લોખંડનું સ્ટ્રેચર ખેંચાવાનો અવાજ આવ્યો. ડૉક્ટરને લાગ્યું કે કદાચ કોઈ વોર્ડ બોય હશે. તેણે હિંમત કરી અંદર નજર કરી તો ટેબલ પર એક લાશ પડી હતી, જેના પર સફેદ કપડું ઢાંકેલું હતું. પણ જોતાં જ ડૉક્ટરનું લોહી થીજી ગયું, કારણ કે એ સફેદ કપડાની નીચેથી કોઈ ધીમે ધીમે શ્વાસ લઈ રહ્યું હોય તેમ કપડું ઉપર નીચે થતું હતું. ડૉક્ટર ડરતા ડરતા નજીક ગયા અને ધ્રુજતા હાથે જેવું કપડું હટાવ્યું. નીચે કોઈ નહોતું. એ સ્ટ્રેચર સાવ ખાલી હતું. ગભરાઈને ડૉક્ટર પાછા ફર્યા, પણ જેવા એ દરવાજા પાસે પહોંચ્યા, પાછળથી એકદમ ઠંડો, થીજી ગયેલો અવાજ આવ્યો. સાહેબ, ચીરો તો મારી દીધો, હવે ટાંકા તો લેતા જાઓ, બહુ દુખે છે. ડૉક્ટરે પાછળ વળીને જોયું તો ખૂણામાં એક પડછાયો ઊભો હતો, જેના આખા શરીર પર ટાંકા હતા અને તેની આંખોમાંથી કાળું પાણી વહી રહ્યું હતું. આજે પણ સિવિલના એ જૂના પીએમ રૂમ પાસે રાત્રે કોઈ નથી રોકાતું. કહેવાય છે કે જેમના પોસ્ટમોર્ટમ અધૂરા રહી જાય છે, એ આત્માઓ આજે પણ ત્યાં કોઈની રાહ જોવે છે. યાદ રાખજો, હોસ્પિટલમાં દરેક વખતે દર્દી જ નથી મરતો, ક્યારેક ડૉક્ટરની હિંમત પણ મરી જાય છે.